એલિના માત્ર 7 વર્ષની જ હતી ત્યારે તેની શાળામાં બતાવવામાં આવેલા એક અનાથ આશ્રમના વિડીયો વિશે ઘરે આવીને તેની મમ્મીને કહેવા લાગી કે આપણે તેઓને મદદ કરવા જવું જોઈએ. તેની મમ્મીએ કહ્યું કે તું જ્યારે મોટી થશે ત્યારે એ વિશે કંઈક વિચારીશું. એલિના આ વાતને જરાય ભૂલી નહોતી. તેથી તે 10 વર્ષની થઈ ત્યારે તેઓ કુટુંબ સહિત અનાથ આશ્રમમાં મદદ કરવા માટે ગયા. 2 વર્ષ પછી બીજા કેટલાક પરિવારોને સાથે લઈ ગયા અને એલિના 15 વર્ષની થઈ ત્યારે તે અને તેના પિતા સેવા આપવાને માટે ગયા. હા મિત્રો, ઘણી બધી વાર આપણે નાના બાળકોની ઈચ્છા અને અપેક્ષાઓને સમજી શકતા નથી, પરંતુ બાઇબલમાં તો ઈશ્વર બાળકોને પ્રેમ કરે છે અને સેવાને માટે પસંદ પણ કરે છે. જેમ કે સમુએલને બોલાવ્યો. વળી ઈસુ ખ્રિસ્ત તો તેમના શિષ્યોને બાળકોને તેમની પાસે આવતા અટકાવે છે. ત્યારે ઠપકો આપતા લૂકની સુવાર્તા 18મો અધ્યાય અને 16મી કલમમાં લખવામાં આવ્યું છે કે ઈસુએ તેઓને પાસે બોલાવીને કહ્યું, બાળકોને મારી પાસે આવવા દો, તેઓને અટકાવો નહીં, કેમ કે ઈશ્વરનું રાજ્ય એવાઓનું છે અને જુવાનોને કોઈ તુચકારે નહીં, માટે નમૂનારૂપ જીવન જીવવાની સલાહ પણ આપે છે. જ્યારે આપણે બાળકોમાં આશાની ચિનગારી જોઈએ ત્યારે વડીલો તરીકે તેને પ્રજ્વલિત કરવામાં મદદરૂપ બનવાનું છે. તેમના માર્ગદર્શક બનીને જેમ ઈશ્વર દોરવણી આપે તેમ તેઓને ઈશ્વરના માર્ગમાં આગળ વધવા પ્રોત્સાહિત કરવાના છે. બાઇબલમાં પુનર્નિયમ 6 અધ્યાય 6 અને 7 કલમમાં લખવામાં આવ્યું છે કે અને આ જે વચનો હું આજે તને ફરમાવું છું તે તારા અંતઃકરણમાં ઠસી રહે અને તે તું ખંતથી તારા છોકરાને શીખવ, ને જ્યારે તું ઘરમાં બેઠો હોય, ને જ્યારે તું રસ્તે ચાલતો હોય, ને જ્યારે તું સૂઈ જાય, ને જ્યારે તું ઉઠે ત્યારે તે વિશે વાત કર.